પાટીદાર આંદોલન પર નીતિન પટેલનું મહત્વપૂર્ણ નિવેદન, કહ્યું સમાધાન માટે કરાય છે રાજ્યવ્યાપી પ્રયાસો, સરકારની જાહેરાતથી પાટીદારો ખુશ। રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના કાર્યકરોનો હોબાળો, ગામડાના વિકાસમાં ભાજપ રોડા નાખતું હોવાનો લગાવ્યો આરોપ। કચ્છના લાકડિયા ગામના હાઈવે પર સુટકેસમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, હાઈ પ્રોફાઇલ મર્ડર અંગે પોલીસે શરૂ કરી તપાસ। કચ્છના રાપરમાં યુવાનની હત્યાનો રેલો પહોંચ્યો નગરપાલિકાના ઉપપ્રમુખ સુધી, પરિવારજનોએ કરી તટસ્થ તપાસની માંગ। દ્વારકાના નંદાણામાં પિકઅપ વાન મારી પલટી, 10 લોકો ઇજાગ્રસ્ત, એકનું મોત, તો કેશોદમાં ટ્રકની ટક્કરે 2 બાઇક સવારના મોત। સુરેન્દ્રનગરના ડોરિયા ગામે 9 મોર તેમજ 8 ઢેલના થયા મોત, પીએમ રિપોર્ટ બાદ બહાર આવશે મોતનું કારણ। વીટીવીના વિશેષ અહેવાલ, સાંસદનું સર્વેમાં જુઓ અમદાવાદના સાંસદ પરેશ રાવલની કામગીરીના લેખાજોખા। નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું નેહલ। સૌપ્રથમ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની, તો કચ્છના ભચાઉના લાકડિયા ગામ પાસેથી પસાર થતા હાઈવે પર એક સુટકેસમાંથી મહિલાનો મૃતદેહ પ્રાપ્ત થયો છે। રસ્તા પર આ સુટકેસ હતી અને તેમાં તપાસ કરાતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ પણ કરી હતી। ત્યારે પોલીસે મહિલાના મોત અંગે તપાસ હાથ ધરી છે। જોકે આ મહિલા ક્યાંની છે અને તેની હત્યા થઈ છે કે કેમ તે દિશામાં તપાસના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે। સુટકેસની તપાસ કરતા સુટકેસમાંથી 25 થી 30 વર્ષીય અજાણી મહિલાની અર્ધનગ્ન અવસ્થામાં લાશ મળી આવી હતી। આમ આ હાઈ પ્રોફાઇલ કેસનો પર્દાફાશ થયો છે। તો મહિલાના મોત અંગેનું કારણ હજુ પણ અકબંધ જાણવા મળી રહ્યું છે। ત્યારે મહત્વની બાબત એ છે કે પોલીસે આજ મુદ્દાને લઈને તપાસ હાથ ધરી છે, સઘન તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ભચાઉના લાકડિયા ગામે સુટકેસમાંથી આ મૃતદેહ મળ્યો હતો। મોટી બેગની અંદર નોબલ કંપનીની બેગ છે, નવી જ બેગ ખરીદેલી છે। એ બેગની અંદર ઊંધો માથે વાળેલીમાં તૂટિયા વાળેલી 2 પગ અંદર વાળેલી એક સ્ત્રીની લાશ મળી હતી। એ લાશને અમે હવે પીએમ કરાવવા માટે પોલીસ સ્ટેશનથી વિગતવાર કરી અને હવે પોલીસ સ્ટેશનથી ત્યાં લાકડિયા પીએસસી સેન્ટર લઈ આવ્યા છે। તો મહિલા કોઈ હાઈ પ્રોફાઇલ પરિવારની હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। કારણ કે મહિલા પહેરેલા પહેરવેશ અનુસાર જો વાત કરવામાં આવે તો મહિલા રાત્રિના સમયમાં પહેરેલા પહેરવેશમાં હોવાથી તેના કપડા પહેર્યા હતા। ત્યારે જે જગ્યા પાસેથી કારના ટાયરના નિશાન પ્રાપ્ત થયા છે, જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। ઉંમર જોતા 25 થી 30 વર્ષની લાગે છે અને આ બનાવ હંમેશા તો જ બની શકે કે સ્ત્રી હંમેશા આવા કપડાં પોતાના પતિ સાથે હોય કે પ્રેમી સાથે હોય ત્યારે જ આવા કપડાં પહેરતી હોય। એટલે કોઈ મારનાર એને વ્યક્તિ અંગત એનો પ્રેમી હોય કે એનો અંગત પતિ હોય। અને આ બેગ ખરીદી જોતા એવું લાગે છે કે કોઈ હાઈ પ્રોફાઇલ માણસ હોય અને સોસાયટી વિસ્તારમાં હોય કે હોટલમાં બનાવ બન્યો હોય અને ગાડીના ચીલા ત્યાં છે। ગાડીના ચીલા ઇનોવા ગાડી અથવા અર્ટિગા ગાડી જે આવે છે એના ટાયર માર્ક પ્રમાણે જાણી આવે છે। એટલે આ કોઈ મર્ડર છે એ કોઈ ખૂબ જ હાઈ પ્રોફાઇલ હોય એવું લાગે। ત્યારે પોલીસે તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે લાકડિયા લઈ જવામાં આવી હતી। ત્યારબાદ પીએમ માટે જામનગર ખસેડવામાં આવશે। ત્યારે પોલીસે મહિલાની ઓળખ માટે તપાસ હાથ ધરી છે અને આ મહિલા સાથે કોઈ દુષ્કર્મ થયું છે કે નહીં તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા ગોવિંદ મહેશ્વરી આપણી સાથે જોડાઈ ગયા છે। ગોવિંદ, મહત્વપૂર્ણ બાબત એ છે કે લાકડિયા ગામ પાસેથી સુટકેસમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? નેહલ, આજે બપોરના સમયે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડિયા ગામ નજીક પોલીસને માહિતી મળી હતી કે ખેતરમાં એક સુટકેસમાં દુર્ગંધ મારતી હોવાની માહિતી મળી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી સુટકેસની તપાસ કરતા સુટકેસમાંથી 25 થી 30 વર્ષીય અજાણી મહિલા અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી। પોલીસે મહિલાનો મૃતદેહને પીએમ માટે લાકડિયા ખસેડી વધુ તપાસ હાથ ધરી છે।
બિલકુલ ગોવિંદ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે સંવાદદાતા ગાંધીધામે માહિતી પૂરી પાડી તે અનુસાર જો વાત કરવામાં આવે તો 25 થી 30 વર્ષીય આ યુવતી હતી અને સુટકેસમાંથી તેની અર્ધનગ્ન અવસ્થામાં લાશ મળી આવી હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકાના નંદાણામાં ભયંકર અકસ્માતની ઘટના બની છે. ત્યારે રસ્તામાં પિકઅપ વાને પલટી મારી હતી, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું. તો 10 લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર છે, જેઓને સારવાર અંગે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ જુનાગઢથી કેશોદ તરફ બાઇક ઉપર જઈ રહેલા 2 યુવકોને મગરવાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. પીડબ્લ્યુડીના 2 કર્મચારીઓ બાઇક ઉપર જઈ રહ્યા હતા અને ત્યારે સામેથી આવી રહેલી એક ટ્રકે ટક્કર મારી હતી, જેને લઈને બંને યુવકોએ કાબુ ગુમાવતા રોડ ઉપર તેઓ પટકાયા હતા અને ત્યારે ટ્રકનું પાછળનું પૈડું બંને યુવકો ઉપર ફરી વળ્યું હતું, જેથી ઘટના સ્થળે જ બંનેના મોત થયા હતા. જોકે અકસ્માત સર્જીને ટ્રક ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. ત્યારે હાલ પોલીસે ગુનો દાખલ કરીને ટ્રક કબજે કરી ફરાર ડ્રાઈવરની શોધખોળ હાથ ધરી છે. તો બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી અપાયા છે. તો આજે રાજ્યમાં અલગ અલગ અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં 10 લોકોના કુલ મળીને મોત થયા છે. તો 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. સૌપ્રથમ વાત કરીએ સાણંદની, તો વિરમગામ તરફ આવતા રણમલગઢ ગામના પાટિયા પાસે અકસ્માતની ઘટના બની હતી, જેમાં 3 લોકોના મોત થયા હતા. ત્યારે આ તરફ જુનાગઢથી કેશોદ તરફ બાઇક ઉપર જઈ રહેલા 2 યુવકોને મગરવાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પીડબ્લ્યુડીના 2 કર્મચારી બાઇક ઉપર જઈ રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી, ત્યારે બંનેના મોત થયા હતા. તો આ બાજુ દ્વારિકાના નંદાણામાં પિકઅપ વાન પલટી મારી જતા તેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. તો 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વાત કરીએ દાહોદની, તો દાહોદમાં કાળી તળાઈ ગામે ગત મોડી રાત્રિએ 2 પોલીસની વાન સામસામે ટકરાઈ હતી, જેમાં એક જવાનનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં 3 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો આ બાજુ મહેસાણાના વિજાપુરના ગવડા ગામે અકસ્માત રિક્ષા તેમજ બાઇક ચાલક વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા અને 10 લોકોના આમ કુલ મળીને રાજ્યમાં મોત થયા છે. આગળ વાત કરવામાં આવે તો ગીર સોમનાથના વડનગર ગામે એક વૃદ્ધાને સિંહે ફાડી ખાવાની ઘટના બની છે. ત્યારે સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો છે, જેથી આ માનવભક્ષી સિંહને પકડવા માટે તંત્ર કામે લાગ્યું છે. આ સિંહે વૃદ્ધાને ફાડી ખાધા બાદ એક બળદ તેમજ ગાયનું પણ મારણ કર્યું હતું, જેથી આદમખોર સિંહને પાંજરે કેદ કરવા માટે 25 થી વધારે કર્મીઓ સિંહની શોધખોળ કરી રહ્યા છે. જોકે આ સિંહની હજુ સુધી ભાળ મળી નથી. ત્યારે ખેડૂતોની એવી માંગ છે કે આ સિંહને વહેલામાં વહેલી તકે પાંજરે પૂરવામાં આવે. ત્યાં સિંહને પકડવા માટે અમારો એક મોબાઈલ રેસ્ક્યુ વાન છે, 4 ટ્રેકર્સ છે અને લગભગ 15 થી 20 નો અમારો સ્ટાફ છે. બાબરિયા રેન્જનો સ્ટાફ છે, જામવાડા રેન્જના જે જામવાડાના રાઉન્ડના, ઘાટવડ રાઉન્ડના, છારા રાઉન્ડના, ડાબડા રાઉન્ડ, એ બધો સ્ટાફ એને પકડવા માટેનો કાર્યવાહી કરે છે. આગળ વાત કરીએ તો રાજ્યમાં મોરના મોતને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. સુરેન્દ્રનગરના ડોરિયા ગામે 9 જેટલા મોર તેમજ ઢેલ મૃત હાલતમાં મળી આવ્યાના સમાચાર સામે આવ્યા છે. ડોરિયા ગામના તળાવ કાંઠે 9 મોર તેમજ 8 ઢેલ તેમજ 2 તેતર મૃત હાલતમાં મળી આવ્યા છે. મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે સાયલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ પક્ષીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. તો મહત્વની બાબત એ છે કે મોર એ રાષ્ટ્રીય પક્ષી છે ને તેની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એક સાથે 9 જેટલા મોર તેમજ ઢેલના જે રીતે મોત થયા છે તેનાથી લઈને પર્યાવરણ પ્રેમીઓ તેમજ પક્ષીજીવીઓ વન્યજીવીઓમાં પણ દુઃખની લાગણી જોવા મળી છે. આગળ સૌરાષ્ટ્રના વધુ કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જોઈશું આ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો
પાટીદાર અનામત આંદોલનને લઈને જુદી જુદી કક્ષાએ નેતાઓ દ્વારા ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે ત્યારે આ અંગે રાજકોટમાં રસ્તાના બ્યુટિફિકેશનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે હાજરી આપી હતી. નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે સરકારે જે યોજનાઓ અમલમાં મૂકી છે તેને લઈને આંદોલનકારીઓ પણ સમાધાન કરવાનું ઈચ્છી રહ્યા છે. તો મહત્વપૂર્ણ બાબત એ છે કે રાજકોટમાં બ્યુટિફિકેશનને લઈને એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી અને તે સમય દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. ભારત સરકારે નીટની પરીક્ષા નહીં પણ દરેક રાજ્યોની પોતાની પરીક્ષા દ્વારા મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ આપવા માટેનો જે 1 વર્ષ માટેનો વટહુકમ. આગળ વાત કરીએ તો રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન અંતર્ગત વિવિધ કેસના આરોપ હેઠળ હાર્દિક પટેલ તેમજ લાલજી પટેલ જેલમાં બંધ છે, જેની મુક્તિને લઈને વીટીવી સાથે રૂબરૂ થયેલા સીએમને પૂછતા તેમણે આ મામલાને કોર્ટ મેટર ગણાવી હતી. તો હાર્દિક અને લાલજી પટેલની જેલનો સમય મર્યાદા શું? આ કોર્ટ મેટર છે અને કોર્ટ મેટરની અંદર કોઈ પણ રાજ્ય સરકારનો મંત્રી કે રાજ્ય સરકારનો સીએમ ન કહી શકે કે આ એની મર્યાદા છે. એવું કોર્ટમાં ચર્ચાઓ ચાલતી હોય છે, સામસામે વકીલો હોય છે, પોતપોતાની દલીલો કરતા હોય છે અને જ્યારે હાઈકોર્ટના જજને લાગે કે હવે અમારે જામીન આપવા છે તો એ આપે, અમે કોઈને રોકતા નથી હોતા એવું છે. કારણ કે આ વિષય અમારો નથી, આ વિષય કોર્ટનો છે, એટલા માટે એવું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે નીટ પરના કેન્દ્રના વટહુકમ પર તુરંત સુનાવણી કરવાનો આ તબક્કે ઇનકાર કર્યો હતો. એક અરજી ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આમ કરવાથી વિદ્યાર્થીઓમાં ભ્રમની સ્થિતિ વધશે અને વિદ્યાર્થીઓ માટે ભ્રમની સ્થિતિ પેદા ન થવી જોઈએ. વધુમાં કોર્ટ દ્વારા આ અરજી પર જુલાઈમાં તૈયાર થશે તેમ પણ જણાવ્યું હતું. ત્યારે અરજી કરતા આનંદ રાયના વકીલે વટહુકમને ગેરકાયદેસર ગણાવીને રદ કરવા માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર મામલો પહેલા જુલાઈમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સમક્ષ રજૂ કરવો જોઈએ. સરકારે નીટ માટે ના પાડી નથી, કેટલાક રાજ્યોને તેમાંથી થોડા સમય માટે મુક્તિ આપવામાં આવી છે. ત્યારે નીટની પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન અરજીને ફગાવી દેવામાં આવી છે. ત્યારે ગુજકેટની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ આપવામાં આવશે તેવું આરોગ્ય મંત્રી નીતિન પટેલે રાજકોટમાં જણાવ્યું હતું. નીટની પરીક્ષાને લઈને જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેની સામે સુપ્રીમ કોર્ટમાં રીટ અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે વેકેશન બાદ યોગ્ય સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. નીટની પરીક્ષા નહીં પણ દરેક રાજ્યોની પોતાની પરીક્ષા દ્વારા મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ આપવા માટેનો જે 1 વર્ષ માટેનો વટહુકમ બહાર પાડેલો એની સામે આજે સુપ્રીમ કોર્ટમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા રીટ અરજી દાખલ કરવામાં આવેલી અને મને હમણાં જ માહિતી મળી છે એ પ્રમાણે સુપ્રીમ કોર્ટે અત્યારના તબક્કે આ અરજી ઉપર સુનાવણી કરવાની ના પાડી છે. આગળ વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી આનંદીબેનની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ 1માં કલેક્ટરોની મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મોટાભાગના જિલ્લાના કલેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સમાં જમીનની એનએ સહિતની મંજૂરીઓની ફાઇલો ઓપન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ત્યારે ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ ઊભા કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી, જેમાં રાજ્ય સરકારના કરાયેલા પરિપત્રોની જાણકારીથી કલેક્ટરો તેમજ ડીડીઓને આપવામાં આવી હતી. સાથે જ દર મહિને કલેક્ટર તેમજ ડીડીઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ પણ આપવાનો આદેશ રાજ્ય સરકારે કર્યો છે અને ગાંધીનગરમાં દર મહિને કલેક્ટર કોન્ફરન્સ યોજવાનો નિર્ણય લીધો છે. કરવાની હોય છે અને જિલ્લાના એક વડા તરીકે એમણે લગભગ બધા જ વિભાગોની કામગીરી સંભાળવાની હોય છે અને એટલે નવા પરિપત્રોની જાણકારી, નવું શું કરવા આપણે માંગીએ છીએ એની જાણકારી, આધારમાં આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ એની પણ જાણકારી આજે એમને આપી છે. અન્નપૂર્ણા યોજનામાં કેટલું કામ આપણે કરી શક્યા છીએ, કોઈ ફરિયાદ આવી હોય તો એને ધ્યાને લેવું, આવા ઘણા બધા મુદ્દાઓની ચર્ચાઓ આજે કલેક્ટરશ્રીઓની સામે અમે બધાએ કરી છે. તો સમાચારમાં સમય થયો છે એક બ્રેક લેવાનો, લઈએ એક બ્રેક.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ તો રાજકોટમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના કાર્યકરો દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં રાજ્ય સરકારના પરિપત્રની હોળી કરવામાં આવી હતી, જેમાં રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયતના વિકાસ કામોને અટકાવી ગામડાઓ સાથે અન્યાય કરવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં આવે છે, ત્યારે માર્ગ, મકાન, આરોગ્ય, શિક્ષણ તેમજ પીવાના પાણીની સુવિધા ગામડાના લોકોને મળે છે, પરંતુ ભાજપે માર્ગદર્શિકા તૈયાર કરવાના બહાને 4/2/2016ના સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ ન વાપરવાનો પરિપત્ર બહાર પાડી ગામડાના વિકાસ કાર્યો પર પ્રતિબંધ મૂકી દીધો છે. અને આ બધું મોટાભાગની જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવ્યું તેને કારણે થયું છે, અને તેથી જ ભાજપ દ્વારા કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો હતો. સ્ટેમ્પ ડ્યુટીની અને રેતી કપચીની એ ગ્રાન્ટ છે એ જિલ્લા પંચાયતના તમામ સદસ્યો પોતાની રીતે ગામડાના વિકાસમાં લોક ઉપયોગી કામ કરી અને આ ગ્રાન્ટનો ઉપયોગ કરી શકે. આ ભારતીય જનતા પાર્ટીએ એક બાજુ ગતિશીલ ગુજરાતનો નારો આપે છે, એક બાજુ ગતિશીલ ગુજરાતનું સૂત્ર આપે છે, અને બીજી બાજુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકની જેટલી ગ્રાન્ટો છે એ કેવી રીતે રોકવી, કિન્નાખોરીપૂર્વક રોકવી, અને એમાં જિલ્લા પંચાયત છે એ કોંગ્રેસની બોડીના શાસક મિત્રો છે કેવી રીતે બદનામ થાય એના માટેના એ પ્રયત્ન કર્યા છે. અને એ જે માર્ગદર્શિકા અને પરિપત્ર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે એની આજે અમે સારી જિલ્લા પંચાયતની ટીમ અને જિલ્લા કોંગ્રેસના માળખા સાથે અને મહિલા કોંગ્રેસના માળખા સાથે આજે પરિપત્રની હોળી કરવા માટેનો આજનો કાર્યક્રમ. આગળ વાત કરીશું દેવભૂમિ દ્વારકાની. તો દ્વારકા યાત્રાધામમાં છેલ્લા 7 કલાકથી વીજ કાપ છે. રોજના આ વીજ કાપથી યાત્રિકો તેમજ સ્થાનિકો પણ ગરમીથી પરેશાન છે. એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમી છે, તો બીજી બાજુ વીજ કાપને કારણે પ્રવાસીઓની મુશ્કેલી પણ વધી રહી છે. તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આગળ વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આવતીકાલે પરિણામ જાહેર થશે. ગુજરાત શિક્ષણની વેબસાઇટ પર આવતીકાલે બપોરે 2 વાગે આ પરિણામ જાહેર થશે. ત્યારે આ પરીક્ષામાં 5.14 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતા. આ તમામ વિદ્યાર્થીઓનું ભાવિ આવતીકાલે બપોરે 2 વાગે જાહેર થશે. શિક્ષણ વિભાગે આજે જાહેર કર્યું તે અનુસાર આવતીકાલે બપોરે આ પરિણામ જાહેર કરવામાં આવશે. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.